सर पहले आपकी उनकी बाइट तो वहाँ मीडिया रूम में ठीक यहाँ देना चाहे यहाँ यही दे देंगे सर बना हुआ है ना बाद में मतलब मेरे हाँ आपके पास चलो रोल બધા સર આજે નવા પોલીસ કમિશનર તરીકે આપણે સોંપ્યો છે શું કહેશો રથયાત્રા નજીક આવી રહી છે કયા પ્રકારની તૈયારી અને શું સૂચનો આજે આપણે નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અહીંયા ચાર્જ લીધો એને ચાર્જ સોંપ્યા મીટિંગ કરી અને પછી ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓને પણ થોડું મુલાકાત લઈ ચર્ચા કરી મીટિંગ કરી એનો ધન્યવાદ આપણે કીધું કે એ લોકોએ ખરેખર સારી મહેનત કરી છે મને અહીંયા લગભગ 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હું જુલાઈ એન્ડ 2023 અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે મને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણી ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે પોલીસિંગમાં ચાહે ક્રાઇમ ના હોય કે લો એન્ડ ઓર્ડર ના હોય ગુનાની સ્થિતિ પણ ખૂબ જ કાબુ હેઠળ રહી કાયદો અને વ્યવસ્થાને પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા તમે મોટા મોટા ઓપરેશન પણ આપણે કર્યા કનોલા તલાવનો કે હોય કે બીજા ગમે કોઈ જગ્યા હોય ખાલી લો એન્ડ ઓર્ડર અને ક્રાઇમ જ નહીં બીજી પણ તમે જુઓ તો જ્યારે ટ્રાફિકની સમસ્યા પણ સિટીને બહુ મોટી હતી ખાસ કરીને સુભાષ બ્રિજ ડિસેમ્બર એન્ડ લાસ્ટ યર 2025 બંધ થયા એના પછી ઓર વિકરાલ રૂપ થયો પછી અહીંયા આપણા ડીસીપી ઈસ્ટ ટ્રાફિક મિસ્ટર નરેશ કંજરિયાએ કંઈ આપણી સાથે ચર્ચા કરી કે સાહેબ આ રીતે ક્રોસિંગ્સને એક જગ્યાએ બંધ કરીને કેપ્સ્યુલ જેવા એટલે સર્ક્યુલર જેવા રૂટ કરીએ તો એને પણ ખાસી મહેનત કરીને અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકની જે ચેન્જીસ કર્યા છે તમે જોઈ શકો છો કે આ બાજુ પિરાણા હોય કે ગોજી હોટલ હોય કે નાના ચિલોડા પેલેડિયમ હાટકેશ્વર ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકમાં પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે આપણે 108 ના જે ટાઈમિંગ છે જે એમ્બ્યુલન્સ છે એના પણ ઓછા થયા છે ટ્રાફિકમાં પણ છેલ્લે આપણે ઇમ્પ્રુવ કર્યા વેલફેરમાં પણ પોલીસના આપણે ખાસા ધ્યાન આપ્યા છેલ્લે મિશન ફિટ ખાકી ચલાયા જેમાં પણ પોલીસના જે ઓવરવેટ હતા જેમાં પોલીસના કર્મચારીઓ અધિકારીઓ એના પણ વજન ઓછા થયા ઇમ્પ્રુવમેન્ટ થયા એની હેલ્પ તો હું કહી શકું કે બધી જ પાસાઓમાં આપણે કામ કર્યા અને ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે અને મોટા જે હું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગણું એમાં જે આપણે સીસીટીવીના ઇનિશિયેટિવ લીધા જે લોક ભાગીદારીથી આપણે 24,000થી વધારે સીસીટીવીઓ પોલીસના મારફતે આપણે લોક ભાગીદારીથી લોકોએ લગાડ્યા અને એમાંથી જે 3,000થી વધારેની કીટ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લીધી અને કંટ્રોલ રૂમમાં પણ લીધી એટલે આપણે કંટ્રોલ રૂમમાં 4,000 લગભગ સરકારી સીસીટીવીની કીટ છે અને 3થી વધારે આ છે એટલે 7,000થી વધારે સીસીટીવીની કીટ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે અને લગભગ 3,000થી ઉપર લોકલ પોલીસ સ્ટેશનમાં એનાથી આપણે ડિટેક્શનમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયા છે ઇનફેક્ટ આપણે 3 વર્ષમાં હું કહી શકું કે એક પણ એવું સેન્સેશનલ બનાવ નથી એક હતું 2 વર્ષ પહેલા અહીંયા એક ખાડિયામાં એક
એક ફાયરિંગ કરીને જ્વેલર્સની દુકાનની લૂંટ થઈ આપણે દાખલો આપો. હું વચ્ચે ગત 2-4 મહિનામાં ડીસીપી અને ક્રાઇમને કહું કે યાર આ એક મારા ટાઈમની એક જ લૂંટ છે જે બનાવ જે સેન્સેશનલ છે. તો છેલ્લે એ પણ ડીસીપી જોન પ્લી અને એની ટીમે એ પણ શોધી લીધા જેને એરફોર્સના કર્મચારી પકડ્યા. 3 વર્ષના સમયમાં એક પણ એવું સેન્સેશનલ કે સેન્સિટિવ બનાવ નથી જે આપણે નહીં શોધી શક્યા. આપણે ગુનાને શોધવામાં બહુ પર્સનલી કાળજી રાખી. પોલીસના અધિકારીઓ કર્મચારીઓ ખાસી મહેનત કરી, ખૂબ જ ધગસથી મહેનત કરી. હું અમદાવાદના પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર માનું છું કે એ લોકોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી અને અમદાવાદને જે સેફેસ્ટ સિટીના દરજ્જા લાસ્ટ યર એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશને આપ્યો. એ બધાની મહેનત છે, ટીમ વર્ક છે. તો બધી રીતે હું કહી શકું કે મારા ટેન્યુરમાં ખાસા આપણે સેટિસ્ફાઈંગ ટેન્યુર ઉપર. સર, એક ડીજીપી તરીકે નવા પોલીસ કમિશનર પાસેથી તમે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો અને શું સૂચનો આપનાર રહેશો? નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એ પણ બહુ અનુભવી છે. એ 3 પોલીસ કમિશનર જગ્યાએ રાજકોટ, વડોદરા અને સુરત રહી ચૂક્યા છે. 4થા પોલીસ કમિશનર જે ચારો છે એમાં આયા છે, ખૂબ જ અનુભવી છે, મહેનતુ છે અને એના પણ ઇનિશિયેટિવ જે આપણે લીધા છે એ તો ચાલુ રાખશે અને બીજા પણ નવા ઇનિશિયેટિવ લેશે. ખૂબ જ કાબિલ અધિકારી છે. સરકારે બહુ સારા અધિકારી અહીંયા અમદાવાદ શહેર માટે સિલેક્ટ કર્યા છે. અપેક્ષા છે પણ એ પણ ખૂબ જ સારી રીતે કામ કરતા. સર, એક વડીલ તરીકે સિનિયર તરીકે શું સૂચન આપશો? ને દેખીએ આપણા તો હંમેશા એ સૂચન હોય છે કે જે મૂળ પોલીસિંગના જે છે ને એક મૂળ કામ હોય છે દરેકના. અમારા જર્નલિઝમમાં અમુક કામ મૂળ હોય છે. મૂળ મેન કામ છે ને એ આપણે હંમેશા પ્રાથમિકતા આપી છે. પોલીસની મૂળ પ્રાથમિકતા શું છે? પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર. એટલે ગુનાને શોધવાનું, અટકાવવાનું, તપાસવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એના ઉપર સૌથી વધારે ફોકસ આપણે પણ રાખીએ છીએ, એ પણ રાખશે અને બધા જ રાખે એવી આપણે અપેક્ષા. ओके सर, हिंदी शॉर्ट, एकदम शॉर्ट। सर, आज आपने 4 अमदावाद शहर पुलिस को क्या बताएंगे क्या?